શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવંત 1876 મહાવદી નવમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની વસરે ઢોલિયા પર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા. એટલે કેવી રીતે છે આથમને દ્વાર આથમને મુખારવિંદ? આમ જ રીતને ધ્યાન કરતા જાવ જરાક, બહુ મજા આવશે ને. જતા મેં ડાબી બાજુ છે આથમણા બારના છે, ઉગમણા ઉત્તરાદા દક્ષિણાદા બારમાં તો મંદિર, તો આથમણે બાર આથમણે મુખારવિંદે આમ બેઠા હોય થાંભલા નડીને તું ઉત્તરાદુ મુખારવિંદ છે, આમ બેઠા હતા. શું કામ? પાયથરું હશે એટલે એટલું તો વિચારો. મહારાજની હરેક ક્રિયા એની ઈચ્છા પ્રમાણે હોય. આપણે પાથરી ન શકીએ ને કેમ બેસવું. હા, કારણ કે આપણે જે ઈચ્છા કરીએ એ ઈચ્છા પ્રેરકી છે. બધું એની ઈચ્છા પ્રમાણે જ થતું હોય. અને ધોળો સુરવાળ પહેર્યો હતો ને ધોળો અંગરખો પહેર્યો હતો ને ઝરકસી છેડાનું અંગરખો આવ્યું. જો સિલાઈ આવી લગભગ મહારાજ ખેસ એટલે ધોત્યું અને ચાદર ઓઢતા, તો અંગરખો આવ્યું સિલાઈ. ત્યારે વિલાયત થી દોરિયાના કપડા આવતા અને વિલાયતી ધોત્યું રત્નામૃતમાં છે. વિલાયતી લાલ કોટનું ધોત્યું પહેર્યું હતું. ત્યારે લિવરપુલ થી માલ આવતો દરિયા વાટે, નહીં તો આમ ફરીને આવતો હતો, પણ આવતો. સિલાઈ આવી ગઈ અંગરખાની. અંગરખા બધા ગાયકવાડી અંગરખા હતા, એ બધા પહેરતા. તમે જોજો રામ કૃષ્ણની મૂર્તિ જોશો ક્યાંય આવું અંગરખું નહીં આવે, ઉઘાડે શરીરે જશે. બુદ્ધનું જોઈ લો તો આમ કાન લાંબા એટલે બુદ્ધ, વાંકડિયા વાર એટલે મહાવીર. આ બધું નક્કી. શું કામ વાંકડિયા વાર? ઓલો તોડી નાખ્યા, પછી ઉગે તો ખરા ને. ઉગે આમ આમ થાય, આમ કરી નાખ્યા. આ બધી નિશાની. તો એ બધા ગયા પછી 600 800 વર્ષ પછી એની મૂર્તિ થઈ. મહારાજની જ એવી મૂર્તિ છે સામે બેઠા તેમ થઈ છે. પ્લસ પણ છે, ઇમેજિનેશન નથી. 600 વર્ષે કેને બુદ્ધને જોવા ગયા હતા? એનો કોઈ શિષ્ય નતો. મહાવીર વાણી, મહાવીર ધામમાં ગયા એટલે ધામમાં એટલે એના ધામમાં જે હોય ગયા હશે, કદાચ મોકલી જતા, પણ એ ગયા પછી 700 વર્ષે મહાવીર વાણી લખાણી છે. ઓલા એમ કીધું કે મને એ વાણી સંભળાય છે એટલે હું લખું છું. મહાવીર વાણી એ છે. આફ્ટર 600, હજી 200 વર્ષમાં ભૂલવા માંડે છે. 600 વર્ષ પછી કેને યાદ રહ્યું? અશોક હતો બુદ્ધના વખતમાં, પણ એની મૂર્તિ નથી કરી. પહાડની અંદર ગુફાઓ કરી એને બિહાર છે, એના ઉપરથી બિહાર નામ પડ્યું છે. એ કરાયા ક્યાંય એની હયાતીમાં નથી થયું. કે શાસ્ત્ર નહીં. બાઇબલ 10 કમાન્ડમેન્ટ થી ઓલો તો જોઈ જ નથી, એને મૂર્છા આવી ગઈ જવા. અને એને કીધું મને તો મૂર્છા આવી ગઈ, તું એનું મોઢું ન જોઈ શકો, તો એનો અવાજ સંભળાતો હતો. એ આ 10 કમાન્ડમેન્ટ દઉં છું તમને. એ તો હજી 2000 વર્ષ જ થયા. આ વર્ષ પૂરું થશે એટલે 2000 થશે. અત્યારે 1999 થયા. ધેટ ઇઝ ઓલ્સો નોટ ઉત્તમમુખ જો હોય તો આ જ છે. એને મોઢેથી કીધું સાંભળ્યું છે. સામે બેસીને ચિત્ર કર્યા છે નરેન્દ્ર મિસ્ત્રી. પછી એમ વિચાર કરી કે મારે કઈ મૂર્તિ ધારે? અરે ઓલી બધી છે એ બધી ઇમેજિનેશન છે, આ તો સાચી જ છે. આ તો હિસ્ટોરિકલ ફેક્ટ છે. 600 વર્ષ એટલે 600 વર્ષ જ થયા. બુદ્ધને ગયા પછી 600 વર્ષે એની પહેલી પ્રતિમા થઈ. અને શ્રવણનું વિશેષણ એટલે કાન લાંબા કર્યા. જો કોઈ પણ બુદ્ધની મૂર્તિ હશે કાન અહીં અડેલા હશે, લાંબા કાન એટલે બુદ્ધ. નગ્ન ને આમ ઉભો વાંકડી વાળે એટલે માર્યો, આમ નાખી દે એટલે મોરલી.
ઇમેજિનેશન છે. કૃષ્ણની મૂર્તિ નથી ત્યારે. કોઈને ખબર છે કૃષ્ણની 110 વર્ષની આયુષ થઈ હતી? બાળ કન્યાને પૂજવાની ટેવ પડી ગઈ છે. નંદ ઘેર આનંદ ભયો એ કન્યા લાલ હતી, નંદ ઘેર આનંદ ભયો એ કન્યા. આવું બધું છે. he lived up to 110 years. તો 110 વર્ષની ઉંમર કેટલા વૃદ્ધ હોય, સફેદ વાળ હોય. આપણે તો દશરથને જ સફેદ વાળનો કલ્પી શકીએ, લાંબા વાળ સફેદ, કઈ કઈ ક્રોધ રામને. આ બધી ઇમેજિનેશન છે. ન્યાલ થઈ ગયા છે કે સ્વામિનારાયણ પોતાનું સ્વરૂપ ચિતરાયું. યુ જસ્ટ ટેક. આ તો હું ઇતિહાસની વાત કહું છું. દશરથ જોજો આમ પડ્યો હશે કોપોળમાં, સફેદ વાળ, આમ કેતો કઈ કઈ આમ કેતું. બધી ઇમેજિનેશન ચિત્રકારના ભાવ છે. ત્યાં ચિત્રકાર નથી, શ્રીજીના પોતાના ભાવ છે કે ચિતાર. નાક ભરીને દીધું કાગળમાં. આમ ઓલા નતું થતું એટલે કાગળ આમ કર્યું ને નાક કર્યું, જે આવું કર છે. આપણા શાસ્ત્રમાં આ વાત છે. એ લીલા સમજી નથી વાંચવાનું, એ આવે ટાળે વાત થાય એની. એને લીલા નથી કઈ, નાકમાં ભરીને દીધું એ લીલા નથી. હવે એનું શું કે ભાઈ આથમણા બારના દરવાજે આથમણું મુખારે બેઠા હોય તો આવું બધું જાણ્યું ખ્યાલ આવી જાય કે અહીંયા પછી ગોતવાની જરૂર ન પડે. એટલી ઉસ્તાદી વાપરી છે મહારાજે, એટલી જબરદસ્ત. એક ચક્ષુની જ બનાવી. યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ. પ્રસાદની જેટલી મૂર્તિ છે એક ચક્ષુની છે. બરોબર. મહારાજની હયાતીમાં મનુષ્ય રૂપે હતા ત્યારે સ્વરૂપ તો દિવ્ય જ હતું, પણ છતાં મનુષ્ય ત્યારે બધી એક ચક્ષુની આમ જ બતાડે છે. વાય નોટ ધીસ? લપ કર્મ કે આગળ વાત હાલો એક આમ જ આડી. હવે કારણ પૂછો છો. અને હરિકૃષ્ણ સ્વરૂપ એક ચક્ષુ વાળું પકડાયું છે. પૂછો એનું કારણ. હરિકૃષ્ણ એવા લાગતા હતા. એક ચક્ષુ ક્યાં છે? બધા મારા ઘરે તું આવ્યો છો કે નહીં? ડાબી દિવાલ ઉપર છે એ છે. હું ત્યાંથી ગઢડામાં આખું ખોલાવી નાખ્યું. સુખશયામાં છે ઓરિજિનલ ઈ છે. એમાંથી ફોટો લઈને એમાંથી બનાવ્યું છે. એ તો લેવાય નહીં, કારણ તો અબજો રૂપિયામાં ન દે ને. મંદિરની પ્રોપર્ટી છે, એક જ છે. પછી કયા સંત સિદ્ધાર્થ સ્વામીએ બેચારા હતા, સંતોએ બનાવ્યા. મહારાજ બોલી નરનારાયણની મૂર્તિ પર એ મહારાજ પોતાની એ આમ તપનીજી છે. આધારાનંદ સ્વામીએ કરી. એ બધી મહારાજની છે ને એમાં બે હાથ છે તો નાનકડી જ છે. અને કાગળ ઉપર ચિતરાયું છે, કપડા ઉપર કરાવડાવ્યું છે. પછી પોતે વચન આપ્યું છે કે અમારે એને નરનારાયણને સીધો મંડળ આપશે. તમે કહેશું કે તમારો ભક્ત પદાર્થ લઈને તમે આમાં વિરાજજો. એટલે આ પ્રમાણ છે. શાસ્ત્રમાં આ મૂર્તિ પ્રમાણ છે. ચિત્ર પ્રતિમા શું કામ બોલ્યા મહારાજ પ્રમાણ છે? કારણ કે ઉરુ કાળે કલ્યાણ કરે એવું છે શાસ્ત્રમાં. પ્રતિમા ઉરુ કાળે કલ્યાણ કરે, પ્રગટ હોય જલ્દી કરે. હું પ્રગટનો મહિમા કહેવામાં બોલ્યા છે. ઉરુ કાળે, ઉરુ એટલે લાંબા સમયે. શું કામ લાંબા સમયે? કારણ કે એ જે કરતો હોય ને એમાં પ્રત્યક્ષપણું ન લાગે એટલે લાંબી વાર લાગે. બાકી મહારાજ તો પ્રતિમામાં એ છે, મૂર્તિમાં એ છે, મનુષ્ય રૂપે હતા તો એ છે. અત્યારે કાંઈ નથી દેખાતો એ તો છે જ સદા. એટલી જે જ્ઞાનબાગની અંદર મૂર્તિ બનાવી છે એને હરિકૃષ્ણ મહારાજ મેં પૂછ્યું હતું, આ બધા તમે અમુક રીતના ચહેરા કરો છો કઈ? એટલે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાં બેઝ લઈને કરીએ છીએ. ચિત્રકારે જ કીધું. ડાયમેન્શન માપી તો કહે છે કરી છે, એટલું નથી. મારા તો 64 5 ફૂટ 4 ઇંચ હતા, હવે 5 ફૂટ 7 ઇંચ હોય. પણ ઓનું પ્રમાણ કરવા, કારણ કે શાસ્ત્રમાં એમ છે કે 64 તસનું ભગવાન હોય, 16 ચીન હોય, એનો પડછાયો પડે. આ બધા ગાંડાઓ હતા શાસ્ત્રમાં. તો સમુદ્રિક શાસ્ત્રમાં એમ છે કે ભગવાનનો પડછાયો ન પડે, કારણ પડછાય બધું પડતું. પહેલેજી કરાય કે પુણ્યથી ઘી કાપી લીધું. દેવાનંદ સ્વામીને જે થયો કે હાજી તારે કે ભગવાન કેમ મળશે? તને મળશે જા. ને આત્માનંદ સ્વામીએ વાત કરી તને શિષ્યો આવો આવશે, આ લીમડા નીચે બેસશે એ ભગવાન સમજી લેજો. બોલાને માયનામાં આવી ગયું.
તો ક્યાં લપ કરવી આ બધું લીમડાને ગોતવા જાય? લીમડો પડે ને નાખી દીધો ગઢડામાં. દાદા ખાચાના દરબારમાં એ જ લીમડો. આ લીમડા નીચે પુરુષોત્તમ નારાયણ બેસશે એવું બોલી ગયા. માતુશ્રી ભક્ત હતા રામાન સ્વામીના, અને રામાન સ્વામી ઉદરમાં હતા ત્યારે. મને કરતાજી ઉદરમાંથી બોલ્યા કે સ્વામી વાત તમે કરો છો પણ પ્રગટની વાત કરો ને. આ બધી વાત કરો છો, પ્રગટની વાત કરો ને. તો એ બાઈના રૂપમાં બોલ્યા. અવાજ એનો હતો બ્રહ્માંડ સ્વામીનો બધો લાડુદાનના બધાનો. એ બોલ્યા કે પ્રગટના ગુણ તો તમે ગાશો. બ્રહ્માંડ સ્વામી બોલ્યા આ વાત છે. તો જેને ઓલું જ પ્રમાણ ગણવું હોય, પડછાવો પડે છે કે નહીં, આ નીચે જોવામાં જ રહી જાય. જરા સો મેની વેઝ ટુ એપ્રોચ ઇટ. મને આ બધું પ્રમાણ લાગે. એટલે કે કોણીથી કોઈ જો ટ્રાય કરો નહીં થઈ શકે. ફટાક મને બતાડવા માટે કાયમ મહારાજ કોણીથી ચાટતા જી. એક તો એક ચક્ષુમાં એક જ ડાયમેન્શન લેવું પડે. આમ લ્યો તો ગોળાકાર આવી જાય, સરખું થાય ન થાય. આ તો એમાંથી રીપ્રિન્ટ કેટલી થઈ. એક જગ્યાએ આમ છે, આમ બેસતા મહારાજ આધારાનંદ સ્વામીના ગ્રંથમાં છે. એ પગ તમે જોશો તો આમ લાગે કેવા આર્ટિસ્ટિક છે. આમ મહારાજ ક્યારે નથી બેઠા, આમ બેઠા હોય બેઠા. પણ બે પગ એક કરો. શું કામ કે બે ચરણારવિંદના દર્શન કરાવવા હતા એટલે મહારાજને બેસાડીને કરાવ્યું આવું. બહુ સારા પેન્ટર હતા આધારાનંદ સ્વામી. નીચ કર્યા કરતા. સોના બોનાના વરખ એને પહેર્યા છે. ને આખું 10 વર્ષ આ પ્રક્રિયા ચાલી હતી. પુસ્તકો લખવા, શિક્ષાપત્રીના ખરડા કરવા, વચનામૃતના ખરડા કરવા, મહારાજને પેઇન્ટિંગ્સ કરવા. ઇટ વોઝ નોટ ઇઝી જોબ. આપણે બધું રેડીમેડ મળી ગયું છે. ત્યારે કારખાના નતા, છાપખાના નતા. તો લૈયા સાધુ હોય, લૈયા લખવાનું જ કામ કરતા. આખું 500 તમે વિચાર કરો, 5-7 છે તો સંતો લાગે મંદિર ભરેલું લાગે. આગલું મંડળ હતું ત્યારે સાધુ એ કઈ નહીં ભરેલું ના લાગે. અમે 10-15 સંતો હોય તો કેવું લાગે, ગાજે ને. પેલા હતા, હું આ શરૂઆતમાં 20 વર્ષ પહેલા હતો, કોક મંડળ આવ્યું હોય, ક્યાંક વડતાલ ના આવ્યા, ક્યાંક ગરડા ના આવ્યા, ક્યાંક કાંઈ આવ્યા, બધું ભરેલું લાગતું. હમણાં કુંજાળ ઓલા કાયદા થઈ ગયા, 3 દિવસ આવતા પૂછે છે કે શેના માટે આવ્યા, પતી ગયું, કોઈ રહેતા જ નથી. ત્યારે સ્વામિનારાયણના દાદા કાચાના દરબારમાં 500 પરમહંસ બેઠા હોય. શું ઠાઠ હશે. એક સફેદ કપડા વાળો, બાકી બધે ભગવા. કોઈક 60 ના, કોઈક 70 ના, કોઈક 80 ના, કોઈક સમવયસ છે, કોઈક નાના વિદ્યાર્થી. બધાએ બેઠા હોય. મહારાજ લીમ કરવું બેઠા. ભૂખરી જમીન ઉપર ઘટાટોપ લીમ કરવું, આકાશ. આખું અદભુત વાત હશે. ઓછી વાત ઘટના નથી બધી. 501 જણના શિષ્યો. બુદ્ધના 12 હતા, કૃષ્ણને 1, રામને ભાઈ, બાકી ફોલોઅર્સ. ત્યાગી નહીં, ત્યાગી એક જ, ભરત. 500 બધા પાછા સ્થિતિને પામેલા. કોઈ ક્યાંકના મઠાધિપતિ હતા, કોઈ ક્યાંકના મઠાધિપતિ હતા. કમાલ હતા. મહાનુભાવ સ્વામી કુરુક્ષેત્રમાં મંત હતા. 12 વર્ષ મંતાઈ કરી. પછી સંકલ્પ કર્યો હાલો જાય દ્વારકા રહેશું. દ્વારકામાં 12 વર્ષ ગોમતીનું નીર લઈને આને નવરાવા એવું નિયમ લઈને ગયા હતા. બીજી જ રાત્રે રવાના થઈ ગયા. દઈ દીધા શ્રીજીએ દર્શન. શાસ્ત્રમાં તેમ આવે છે કે દ્વારકાનાથે દર્શન દીધા. શું દ્વારકાના દર્શન દે? પછી આયેલા આવ્યા અને એને ઊંઝામાં દર્શન થયા પહેલી વાર. અને દર્શન થતા આવે નિશ્ચય છે કે આ ભગવાન છે. આ શું સંદર્ભ બતાડે છે? ભોલાજી 12 વર્ષ હતા. એની ભક્તિ કરતા. કુરુક્ષેત્રમાં જે 12 વર્ષ હતા એ તો કૃષ્ણની ભક્તિ કરતા.
ક્યાંય ગયા હતા એટલા માટે ગયા. આ બધુંની પછવાડે જે ઇતિહાસ છે એ તો એની સર્વોપરિતા જાણવા માટે જાણવું જોઈએ. અને સર્વોપરિતા જાણતો નથી એની હજી પતિવ્રતાની ભક્તિ ન કહેવાય. ને પતિવ્રતાની ભક્તિ ન હોય એને મહારાજે વ્યભિચારીની ભક્તિ કીધી છે. ચાર હું કાયમ એક ચીજનો સતત આગ્રહ રાખું છું ને, કારણ કે મહારાજની એવી ઈચ્છા જ છે. એમાં એકાગ્ર બુદ્ધિ આવે જ નહીં, બધે વેચાયું હોય તો. તેની આ ઇતિહાસ, ભૂગોળ, દિવ્યતા, એઝ એ હ્યુમન ફોર્મ વોટ હી ડીડ, આ બધું જાણ્યું હોય તો પછી એનામાં હેત થાય ને. તે જ જાણી લીધું, કાને કુંડલ માથે મૂકે, આજુ છે બાજુ, હવે આજુબાજુને ધ્યાન મૂક, આ એકને જો, બધું આવી ગયું છે એટલે પહેલેથી બોલ્યા કરતા હોય. તેમાં ઘણા ઉભા ઉભા કઈ કારણ ન બિચારા, કઈ ગુનો ન કરો તે દિવસે મંદિર આવ્યા મામા શું કામ કરો, એ ટેવ પડી ગયો. સતત આરતી લઈ લી આગે આગે. અરે આરત નો અર્થ સમજો ખરા. આરત એટલે દુઃખ છે, અને એમાંથી આરતી શબ્દ થયો. એટલે ભગવાનના દુઃખ આપણે લઈ લેવાના છે. આમ એને બદલે આગે જે આમ કરીએ છીએ એનો અંદર છે. કારણ કે શ્રીજી મહારાજની આરતી થતી હોય તો અનંત દેવતાઓ આવ્યા હોય આકાશમાં અવકાશમાં હોય, એને દેવ બધા નબળા ઉભા છે, પૂજા કરે છે. આપણે તો આમ લેવાનું છે ને આમ. આજે છે એ તો એ કઈ સમજે ને, આવું હાલો જલ્દી પાછા અહીંથી ચેડા આમ આમ કરી અહીંથી ઉતરી ગયા. એ આરત નું થઈ દુઃખ લેવાનું. કયા દુઃખ? ભગવાન દુઃખી થાય એવા છે? ક્યાં દુઃખ તમે લેશો? સૌથી પહેલો તું સામે ઉભો તો એને દુઃખ છે કે એક જાળવવો પડે. અહીં આવ્યો એનો જાળવવો પડે. યોગક્ષેમના આપણા મહારાજ કરતા હતા, ભોગતા છે, ભરતા છે. મેં એક જણાએ કીધું, મેં કીધું આપણે દુઃખ લેવાનું ભગવાન. ભગવાનને શું દુઃખ હોય? જોવા તું આવ્યો ન તું, તારી ચિંતા ન હોત ને, પણ આવી ગયો છો એટલે આ તકલીફ છે ને દુઃખ છે. એટલે આરત આ છે. તો એક આરત એવી કરો કે કાયમ માટે લઈ લે. ઊંધું સમજાવે. જે સમજાનો આરત એટલે શું એ મને જ્ઞાન દેવા આવ્યા. ઓલા છે ને ભાઈ, શું નામ મેમ્બર હતા કમિટીના, કોઈને યાદ નથી, રામજીભાઈ કે શું છે, રામભાઈ, પેલા કમિટીના હતા. આમ તમે કથા કરો છો બધું બરોબર છે, પણ કે આરતી પહેલા તમે ચાલ્યા જાઓ છો ભલે. તમને ખબર છે હું 4 વાગ્યાનો આવું છું, 3:45 નીકળું છું, અને મારે લઈને ઘણા નોકરીમાંથી કામ ધંધા મૂકીને આવી જાય, પાછા નોકરી કરવા જાય છે, દુકાને જાય છે. હું બેઠો રહું તે જાય નહીં. એની અપમાન સભાનું થાય, સંત બોલતા હોય, હું કાંઈ બોલું નહીં, હું નીચે ઉભો, બધા ઉભા હોય. જો અહીંથી જતા આવે ઘરે આરતી કરું છું તો એ નહીં, એ બધા આમ આમ કરવા નિયમ. ને ધોળો અંગરખો પહેર્યો હતો ને જરકસી છેડાનું કસુંબલ ભારે સેલું કેડે બાંધ્યું હતું. ને જરકસી છેડાનો ભારે કસુંબલ રેટો માથે બાંધ્યો હતો. ને તે પાગમાં ખાલી આ બે જ ઘોડા, અંગરખું અને કસુંબલ કેસરી રંગ. રાજ મને લાગ્યો કસુંબી રંગ. ગજબ કવિત્વ શક્તિમાન એમાં શું મહારાજનું વર્ણન થાય છે. કસુંબી આવે એટલે તરત જ મોરલા રે મને થોડી ઘડી તારો આપ અષાઢીલો કંઠ, ખોવાયેલી વાદળીને ઘડી વરસાદ કરી, ઇન્દ્રધનુ તારા રંગ મહેલો માંથી આપ લીલું એ ગુણ, સાંભળતા ને આંકવા કાજે પીછી મારી મોડવા દેજો. મેઘાણી
કસુંબીનો રંગ ખૂબ ગાયો છે. તો જો આ સમજ્યા હોય ને તો મેઘાણીનું જે સાંભળીએ ગીત ત્યારે મહારાજ યાદ આવે. કાયમ કસુંબી રંગ મહારાજને ગમતા. ને જરકસી છેડાનો ભારે કસુમર રેટો માથે બાંધ્યો હતો ને તે પાગમાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા ને કંઠમાં પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કોઈ પ્રશ્ન પૂછો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિને પામતો જાય છે. લગભગ મુક્તાનંદ સ્વામી આજ પૂછ્યો, કોઈ પૂછ્યું એટલે ઘણા બેઠા હોય મારા જેવા. એવી હાલતુ ફાલતુ વાત પૂછાય નહીં મહારાજની કથામાં. જાણકારને અધિકાર છે પૂછવાનો. આગળ વેદની અને એવી બધી ચર્ચાઓ થતી ત્યારે ઋત્વિજોનો જ અધિકાર હતો. 20 વર્ષ ભણ્યા હોય, ગુરુની સેવા કરી હોય, પાણી ભર્યા હોય, રસોઈ કરી હોય, લાકડા વીણવા ગયા હોય, ગુરુથી જ્ઞાન પામ્યા હોય, એને જ પ્રશ્ન પૂછી શકાતા. જી તે હાલતા હાલતા શું છે, તમારું નામ શું, એ કઈ પ્રશ્ન નથી. સ્વામિનારાયણ સભામાં કોઈ કે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ વિશે કઈક બોલો ને. હવે આવ્યો થામાભાઈ, હવે ક્યાં આવે બોલીએ. હવે આપણું હરિભક્ત છે પબ હોય એટલે બોલવું પડે. બાકી ઘણા એવા પ્રશ્ન અહીંયા આવે છે કે એમને એમ થાય કે ચોથી ચોપડીમાંથી ઉતારીને બીજીમાં દાખલ કરી દેવાના. ચોથી સુધી પહોંચ્યો હોય પ્રમુખ થઈ થયું. પ્રશ્ન પૂછવાનો અધિકાર મુક્તાનંદને જ છે, ગોપાલન, બ્રહ્માનંદ, નિત્યાનંદ. અને નાના નાના સંતોને, વિદ્યાર્થી સંતોને બોલાવીને મહારાજે 78નું વતનામું 22 પ્રશ્નો છે ને 22 નાના નાના અભ્યાસી સંતો જે પ્રશ્ન પૂછ્યા છે, મગજ કામ ન કરે એવા, એને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે. એને મહારાજ કહેતા કોઈક પ્રશ્ન પૂછવો હોય કઈક જ્ઞાનની વાત કરો. અત્યાર સુધી તમે વિચાર ન કર્યો રે ભાઈ, ઊંઘો જોઈ કે ધ્યાન કરો છો? આ પેલા સાંભળો તો ધ્યાન થશે. હા, તો અત્યાર સુધી તમે વિચાર કર્યો છો એક ચક્ષુનું કેમ છે? તો આજે ન પૂછાય. યુ મસ્ટ હેવ થોટ ઇટ અર્લિયર. ઉપાસના એટલે બધી રીતની સર્વાંગી ઉપાસના હોવી જોઈએ. આપણે આ જાણવું જોઈએ. હા, એટલે વિચાર જ નથી કર્યો ને. આજને આજે કહી દઉં તો એ બધું ફાસ્ટ ફૂડ થઈ ગયું. 12 રૂપિયામાં બધું સવારનું કરેલું હોય. ફાસ્ટ ફૂડ હંમેશા તાજું ન હોય. આવો જરાક બેસો, જરા ખબર પડે, રસ પડે, જાણવું છે. મને ખબર પડે તો જાણવું. મને ખબર છે સ્વામિનારાયણની વાત આમ ન દઈ દેવાય. નોટ એટ ઓલ. અને આઈ હેવ ડન એફર્ટ ઇન ઇટ. મહેનત કરીને પ્રાપ્ત થયેલું છે. કઈ જવાહરલાલ ઓધુજી બાકરા નથી. શિક્ષાપત્રની કિંમત 4 રૂપિયા, પણ સત્સંગ પ્રચાર વખતે 1.5 લેવાના કઈ નહીં. આમ મફતમાં સ્વામિનારાયણ વેચાણા છે ને ત્યાં સુધી મળે જ નહીં. પર સેવા પાડવા પડે ભાઈ. તમારું તો આખું કું પંચાળાના બાપા છો, મોટા ભગત. તમારે વિશેષ મહેનત કરવી પડે. એનું નામ રાખવાય. સ્વામી મહારાજ રામાનંદ ભર્યા સદર્મચર્યો યજ્ઞાદિ મોટા કર્યા. મોટા ધામ રચાર્યા કર્પુરે વેદે શાદી કરી. અંતર જ્ઞાન થયા લીલા હરિતળી સંશય કુમાર. શ્રી સહજાન સ્વામી મહારાજ જય. શ્રી ઘનશ્યામ મહારાજ જય. શ્રી હરિકૃષ્ણ મહારાજ જય. શ્રી સ્વામિનારાયણ ભગવાન જય. ઓમ નમો અવતારને શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. સંવંત 1876 મહાવદી નવમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા. ને ધોળો સુરવાળ પહેર્યો હતો ને ધોળો અંગરખો પહેર્યો હતો ને જરકસી છેડાનું કસુંબલ ભારે તેલું કેળે બાંધ્યું હતું
ને ઝરકતી છેડાનો ભારે કસુંબર રહેતો માટે બાંધ્યો હતો ને તે પાગમાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા ને કંઠમાં પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. દોષબુદ્ધિ જોવાની ટેવ હોય આમ કરે વિકાર લાગી જાય સુધરે જ નહીં. તમે તેવા સાધન કરે કેવા જવા છે. આ બધું તો સોશિયલ જ્ઞાન છે. આમાં કઈ આત્મા પરમાત્માની વાત નથી. આમાં કઈ મહારાજની મુક્તિને પામવાની સ્થિતિની વાત નથી. આ તો સામાન્ય વાત છે. ત્યાંથી લોચા છે મૂળ વાતમાં ક્યાં પહોંચે આખી ઉંમર ભગવાનની પ્રાપ્તિ નથી થતી કારણ આ સ્વભાવ. તો મહારાજ કે અંતકાળે એકવાર સ્વામિનારાયણ નામ લે એનો મોક્ષ થઈ જાય. આ જિંદગીભર લેતું હોય ફાંફા મારતો હોય કારણ કે અવગુણ લેવાની ટેવ હોય. જ્યારે પરમેશ્વરની બાંધેલ જે પંચવર્તમાનની મર્યાદા તેમાંથી કોઈક વર્તમાનનો તે સાધુ ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો, પણ કોઈ વર્તમાનમાં તો ફેર ન હોય ને તેની સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય તેને જોઈને તે સાધુમાં બીજા ઘણા ગુણ હોય તેનો ત્યાગ કરીને જો એકલા અવગુણને જ ગ્રહણ કરે તો તેના જ્ઞાન વૈરાગ્ય આદિ જે શુભ ગુણ તે ઘટી જાય છે. માટે વર્તમાનમાં ફેર હોય તો જ અવગુણ લેવો, પણ અમથો ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહીં. અને જો અવગુણ લે નહીં તો તેને શુભ ગુણની દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિ થતી જાય છે. ઇતિ વચનામૃતમ. આવી રીતે પહેલા પ્રથમ પ્રકરણનું 53મું વચનામૃત.